ધીમે ધીમે હવે ગરમીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે દરેક વ્યક્તિઓને કંઈક ઠંડુ ઠંડુ પીવાની ઈચ્છા થશે. તો ફૂલ ગરમી શરૂ થાય તે પહેલાં આ શરબતનું સિરપ બનાવીને જરૂરથી સ્ટોર કરીને રાખી દેજો. 6 થી 8 મહિના સુધી સિરપ ખરાબ તો નહીં થાય, પણ જ્યારે પીવું હશે ત્યારે માત્ર અડધી મિનિટમાં તમે શરબત તૈયાર કરીને પી શકશો. અને પેટની ગરમી હોય, જેમ કે આંતરની ગરમી છે, અલ્સર છે, એસિડિટી છે, પિત્ત છે, કે પછી રિફ્રેશ થવાની ઈચ્છા છે, તેમાં તમે પીને તરોતાજા થઈ શકો છો. તો ચલો બધી જ ટિપ્સ સાથે રેસીપી શરૂ કરીએ. તો જેના માટે એક કડાઈમાં અડધા કપ જેટલું જીરું લેશું. 1 ચમચી જેટલા આપણે મરી લેશું. તમને લાગશે કે મેં તીખાનો ઉપયોગ કર્યો છે તો ગરમીમાં તે ગરમ ના પડે? બિલકુલ નહીં. જેટલી આપણા શરીર માટે જરૂરી છે તેટલા જ મેં તીખા લીધા છે, તો બિલકુલ ગરમ નહીં લાગે. અહીંયા જીરું અને મરી બંને પેટને ઠંડક આપવામાં, પાચન કરવામાં અને પેટની દરેક સમસ્યાઓનું સમાધાન કરવામાં બેસ્ટ રિઝલ્ટ આપશે. જીરું છે ને તે પેટ ફૂલેલું હશે ને તો પણ ઓછું કરશે, તો પેટની ચરબીને ઓગાળવામાં પણ બેસ્ટ રિઝલ્ટ આપશે. અને જમ્યા બાદ જેને અપચો કે ગેસ રહેતો હોય તેમના માટે પણ આ શરબત બેસ્ટ રહેશે. હવે તે શેકાઈ ગયું છે તો નીચે લઈને તેને ઠંડુ કરી લેશું. તે ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ફુદીનાનું પત્તા અલગ કરી લઈએ. હું તમને ફુદીનાના પત્તાની અલગ કરવાની ટ્રીક બતાવું છું. જો શું કરવાનું છે, સૌથી પહેલાં ઉપરના ભાગના પાન હોય તેને લઈ પછી દાંડીને પાછળના ભાગથી આ રીતે આગળની તરફ તમે પુશ કરશો, ધક્કો લગાવશો તો આરામથી ફટાફટ જાડી દાંડીમાંથી પાંદડા છે તે છૂટા થઈ જશે. તો આ રીતે મેં તમને ફુદીનાના પત્તાને અલગ કરવાની એકદમ સરળ ટ્રીક પણ બતાવી દીધી છે. તમને આ ટ્રીક કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે આપણું જે જીરું અને મરી છે તે એકદમ ઠંડા થઈ ગયા છે, તો મિક્સરમાં લઈને પાવડર તૈયાર કરી લઈશું. આપણે અહીંયા સરસ મજાનો એક પાવડર તૈયાર કરીશું, જે તમે સોડામાં કે શરબતમાં સ્ટોર કરીને યુઝ કરી શકો છો. સાથે લઈશું સૂકું આદું, જેને સોંઠ કહેવાય, તે લગભગ 4-5 ઇંચ જેટલું, અને એક પાવડર તૈયાર કરી લઈશું. હવે આ પાવડર આપણો તૈયાર થઈ ગયો છે, પણ હજુ આમાં આપણે નમક અને સંચર પાવડર ઉમેરવાના છીએ, જેથી આ પાવડરને તમે લાઈફ ટાઈમ સુધી સાચવીને સોડા કે શરબતમાં યુઝ કરી શકો. તો 2 ચમચી જેટલો સંચર પાવડર અને 1 ચમચી જેટલું નમક ઉમેરીને મિક્સ કરી દઈશું. તો આપણો સોડા માટે કે પછી શરબત માટેનો આપણો આ મસાલો તૈયાર છે. આ મસાલાને તમે કોઈ પણ પ્રકારના શરબતમાં કે કોઈ પણ પ્રકારની સોડામાં યુઝ કરી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે આપણે બનાવીશું આપણા આજના શરબત માટેની ચટણી. તો જેમના માટે આપણે તૈયાર કરેલ જે 2 કપ જેટલા ફુદીનાના પાન છે તે લેશું, અને સાથે આપણે થોડો બરફ ઉમેરીશું, 1 ક્યુબ કે 2 ક્યુબ જેટલું, જેથી આપણા ફુદીનાનો કલર એકદમ ગ્રીન રહે. તો હવે આ ચટણી આપણે સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ ગેસ ફ્લેમ પર કરીશું. તો એક કડાઈમાં આપણે મિશ્રી ઉમેરીશું, લગભગ 3 કપ જેટલી. અહીંયા મિશ્રી લેવાથી પેટને ઠંડક વધારે મળશે. જો કે તમે ખાંડ લઈ શકો છો, પણ ખાંડ છે તે રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર થતી હોય છે, જ્યારે મિશ્રી કેમિકલ ફ્રી છે, પ્લસ પેટને વધારે ઠંડક આપે છે. તો મેં અહીંયા સાકર લીધી છે. હવે જેટલી સાકર લીધી તેનું અડધું એટલે કે 1.5 કપ જેટલું પાણી લઈ અને માત્ર આ મિશ્રીને અત્યારે ઓગાળવાની છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું અને સતત ચલાવીશું, તો માત્ર આપણી આ સાકર છે તે ઓગળશે. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો સાકર બરાબર ઓગળશે નહીં, તો પાણીના કારણે એ થીક થવા લાગશે અને ચાસણી થવા લાગશે. તો જ્યારે સાકર ઓગળી જાય પછી આપણે તૈયાર કરેલ ફુદીનાની ચટણી મિક્સ કરી દઈશું અને બસ થોડી વાર માટે ચલાવશું તો એકદમ તેલ જેવું ચીકણું આપણું સિરપ તૈયાર થઈ જશે. અહીંયા 1 કે 2 તારની ચાસણી નથી તૈયાર કરવાની, માત્ર આપણે તેલ જેવું કે ઘી જેવું ચીકણું થાય તેવી સિરપ તૈયાર કરવાની છે. અને જેમ જેમ સિરપ તૈયાર થશે તેમ થોડી ઘટ થઈ જશે અને કલર પણ ડાર્ક આવતો જશે, જે તમે જોઈ શકો છો. હવે આ રીતે આંગળીને અંગૂઠા વચ્ચે થોડી સિરપ લઈને ચેક કરવાનું. અત્યારે મને તેલ જેવું ચીકણું દેખાય છે, બસ તાર નથી બનતો તો આપણે તાર બનાવવાનો પણ નથી, માત્ર તેલ જેવું ચીકણું લાગે પછી નીચે ઉતારીને પરફેક્ટ ઠંડુ કરવાનું છે. એકદમ સરસ ઠંડુ થાય પછી આપણે તેમાં જે તૈયાર કરેલ આપણો મસાલો છે ને તે 2 ચમચી જેટલો ઉમેરીશું. તમે થોડો વધારે પણ ઉમેરી શકો છો, પણ શરબતમાં આ સ્વાદ ખૂબ જ સરસ આપશે અને પેટને પણ બેસ્ટ કામ આપશે. હવે મિક્સ કરી દઈશું ને એકવાર ગાળી લેશું, જેથી કોઈ પણ પ્રકારનો મોટો ટુકડો હોય આપણે મસાલો તૈયાર કર્યો તેનો તો એ ગળાઈ જાય. અને હવે આ જે વસ્તુ છે તે એકદમ સરસ ઠંડી થઈ ગયા બાદ જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દઈશું. થોડી વાર બાદ તમે જોઈ શકો છો કે એકદમ ઠંડુ થઈ ગયું છે. હું આંગળીથી આ રીતે ટચ કરી રહી છું, બિલકુલ ગરમ નથી.
તો હવે આપણે તેમાં 1 કપ જેટલો લીંબુનો રસ ઉમેરીશું, મતલબ જેટલી આપણે મિશ્રી ઉમેરીને તેનો 1 ભાગ. એન્ડ હા ગાઈસ, લીંબુ લાસ્ટમાં શરબત ઠંડુ થઈ ગયા બાદ જ ઉમેરવાનું, નહીં તો આપણું શરબત કડવું થઈ જશે. હજુ તો લીંબુની સિઝન છે તો અત્યારે તમે આ સિરપ બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો. પછી જ્યારે ગરમીમાં લીંબુ ના મળતા હોય અને વધારે સમય કિચનમાં ના રહેવું હોય ત્યારે તમે આ શરબત બનાવીને પી શકો છો. તો બસ મિક્સ કરીને આપણો આ સિરપ તૈયાર છે. તો તેમને તમે કોઈ પણ પ્રકારની કાચની બોટલમાં કે પછી સારી કોઈ પણ એરટાઇટ બોટલ હોય તેમાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. લાંબા સમય સુધી આ શરબત ફ્રીજમાં રાખ્યા વગર સારું જ રહેશે. હવે જ્યારે શરબત બનાવવાનું થાય ત્યારે ફટાફટ બરફની ઈચ્છા હોય તો બરફ ઉમેરી શકો છો. થોડું સિરપ 1-2 ચમચી જેટલું. જો ઈચ્છા હોય તો આપણે જે તૈયાર કરેલ મસાલો છે તે 1/2 થી 1/4 ચમચી જેટલો ઉમેરવાનો. એકાદ લીંબુની સ્લાઇસ, જો કે ઓપ્શનલ છે, માત્ર ડેકોરેશન માટે મેં ઉમેરેલી છે. એન્ડ ધેન સાદું પાણી અને આપણું શરબત તૈયાર. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.